નમસ્કાર મિત્રો, આપણા ગુજરાત રાજ્યનો એક એવો જિલ્લો જેને સ્માર્ટ સિટી અંતર્ગત આવરી લેવામાં આવ્યો છે. એ સિટીનું નામ છે દાહોદ. મિત્રો, દાહોદની અંદર તો અવનવી ઘટનાઓ બનતી હોય છે, કેમ કે ત્યાં લોકો પણ એટલા જ સ્માર્ટ છે. અને આ સ્માર્ટ લોકોના મગજની અંદર એક અલગ જ પ્રકારની થોટ અવસ્થા ચાલતી હોય છે. અહીંયા એવી એવી ઘટનાઓ બનતી હોય છે કે જાણે આ જિલ્લો જાણે એલિયન્સનો ના હોય, આપણે ન સાંભળેલા કિસ્સાઓ અહીંયા જોવા મળતા હોય છે. હા, એક પ્રાથમિક શાળાનો કિસ્સો વર્તમાન સ્થિતિમાં ચાલી રહ્યો છે. દાહોદ જિલ્લાની રેલ ફળિયામાં આવેલી ઘડોઈ પ્રાથમિક શાળામાં બે બાળકોની વચ્ચે મારામારી થઈ, ઝઘડો થયો. પ્રાથમિક શાળાના બાળકો હતા, ઉંમર લગભગ 8 થી 9 વર્ષની હતી. એ બંને રિસેસમાં લડાયા. એક બાળકે બીજા બાળકને માર્યું એટલે બીજા બાળકને ઈજા થઈ. આખી ઘટના શિક્ષકને ખબર પડી. શિક્ષકે બાળકને ઉચક્યો, પોતાના વાહન પર બેસાવી અને પોતાના ઘરે લઈ ગયો, જે તે સંતાનના ઘરે, બાળકના ઘરે. બાળકના ઘરે કોઈ હતું નહીં એટલે શિક્ષક એ બાળકને ત્યાં મૂકી અને પાછા આવતા રહ્યા. બાળક આખો દિવસ ઘરની બહાર બેસી રહ્યું. બાળકના માતા પિતા કામે ગયા હશે. સાંજે જ્યારે માતા પિતા આવે છે તો પોતાના સંતાનને પોતાના આંગણામાં બેસેલા દેખે છે. એ માતા પિતાએ બાળકને દવાખાનામાં લઈ ગયા. તપાસ કરતાં ખબર પડી કે બાળકના ડાબા પગની અંદર ગંભીર ઈજા થઈ છે. અને બાળકના ડાબા પગની અંદર એટલી બધી ગંભીર ઈજા છે કે તેનો પગ ભાંગીને 2 ટુકડા થઈ ગયો છે અંદરથી. એના ડાબા પગની અંદર પ્લેટ નાખીને ઓપરેશન કરવું પડ્યું. બાળક 6 થી 7 દિવસ હોસ્પિટલમાં જ રહ્યો. અને આ માતા પિતાએ દાહોદના પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ કરી. પરંતુ વસ્તુ એ જ આવી કે બાળકની ઉંમર 8 થી 9 વર્ષની હતી. તેમણે આખો મામલો એસપી સાહેબની આગળ પણ લઈ ગયા. પરંતુ આ ઘટના છે લગભગ 2019ની, જેની તારીખ છે 30/12/2019. આ દિવસે બાળકનો ઝઘડો થયો અને 6 થી 7 દિવસ બાળકને દવાખાનામાં રાખવામાં આવ્યો. અને 6/1/2019ના દિવસે આ બાળકની જે સાથે ઘટના બની છે એની પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવી. હવે 19ની ઘટના બરોબર, તમને ખબર હશે કે તે વખતે કોરોના કાળ પણ ચાલુ થયો હતો. 19, 20 અને 21 પોલીસ સ્ટેશનની અંદર આખી ઘટના ચાલી, આખો કેસ ચાલ્યો. બાળકની ઉંમર નાની હોવાના કારણે બહુ ખાસ કાર્યવાહી થઈ નહીં. 2019, 2020, 2021 આમ જ પસાર થઈ ગયા. બાળકની ઉંમર નાની હતી અને કોઈ પણ કલમ એમના બાળકને દોષી ઠેરવવા માટે પૂરતી ન હતી. કોર્ટને શું જવાબ આપવો કોઈ ખબર ન પડી. કોરોના કાળ પણ હતો એટલે કોર્ટ આમ પણ તારીખો પર તારીખો પાડતી હતી. એક દેશની અંદર અલગ માહોલ ચાલતો હતો. શાળાના આચાર્ય અને શિક્ષકોની ભૂલ એ થઈ ગઈ કે એમણે પોતાના ટ્રસ્ટીને જાણ ન કરી કે આ પ્રકારની ઘટના અમારી શાળામાં બની છે. અને આચાર્યએ કદાચ એવું કીધું કે એવું વિચાર્યું હશે કે જો આ ઘટનાને આપણે શાંતિથી લઈ લઈએ, હળવી રીતે લઈ લઈએ અને બે વાલીઓનો સંપર્ક કરી અને એમને કહી દઈએ કે આ ઘટના ઠાળે પડી જાય તો આપણે સારું, કોઈ લાંબી ઘટના એવી બનાવવાનો કે મોટો ઇસ્યુ બનાવવાનો કોઈ અર્થ નથી. એટલે આચાર્યએ પોતાની યથાબુદ્ધિ યથાશક્તિ પ્રમાણે કામ કર્યું અને કોઈ આ મુદ્દાને આગળ ન વધાર્યો. આચાર્યની પહેલી ફરજમાં એવું આવે છે કે એમણે બીજું કશું જ ન કરીએ તો પણ બાળકોના માતા પિતાને બંનેને શાળામાં બોલાવવા પડે, જેમને જાણ કરવી પડે. બાળકને એકલું ઘરે મૂકી આવ્યા, એનું પર બાળકના ઘરે કોઈ છે કે નહીં એની તપાસ નહીં. અને માત્ર બાળકને ઘરે મૂકવાથી શું શિક્ષકની જવાબદારી પૂરી થઈ જાય છે? પરંતુ એક વાત યાદ કરાવું કે દાહોદ જિલ્લો છે. દાહોદ જિલ્લામાં ગમે તે થઈ શકે છે. શું ખબર શિક્ષકના માથે એવું પાડી દેવામાં આવે કે ખરેખર તમે મારા બાળકને વગાડી લાયા છો. એટલે અહીંના શિક્ષકો પણ ગભરાય. આ પ્રકારના જે ઘટનાઓ બનતી હોય તેમાં હાથ નાખતા લગભગ બધા ગભરાતા હોય છે. આ એવો જિલ્લો છે કે રસ્તા ઉપર જો કૂતરા સાથે ગાડી ઠોકાઈ જાય તો રસ્તામાં ભટકતા કૂતરાના એક જ સેકન્ડમાં ઘણા બધા માલિકો ઉત્પન્ન થઈ જાય કે આ કૂતરું મારું છે અને કૂતરાને ઈજા થઈ છે, તેના પૈસા મને આપી દે. આવી ઘટનાઓ જ્યાં બનતી હોય ત્યાં શિક્ષકોને આપણે એમ કહીએ કે તમે લોકોએ બાળકનું ધ્યાન કેમ ન આપ્યું? કેમ કે શિક્ષકના મગજમાં પણ થોડો ઘણો ભય હોય છે. હવે આચાર્યએ ટ્રસ્ટીને જાણ કરી કે નહીં, કદાચ કરી પણ હશે મૌખિક રીતે, પરંતુ લેખિત કાગળિયા કોઈ ન કર્યા, ન એમને ડીઓમાં જાણ કરી. બસ આ એક એમની ભૂલ થઈ ગઈ. સમય વીતતો ગયો અને 28/4/2023માં આ કેસ પાછો બહાર આવ્યો. કોરોના કાળ પતી ગયો હતો અને શિક્ષકનું કામ પણ એવું થઈ ગયું હતું કે ભાઈ ચલો હવે બધી ઘટનાઓ પૂરી થઈ ગઈ છે, આપણે આપણું શિક્ષણ કાર્ય પૂરું કરીએ. એટલે શાળાની અંદર બીજો કોઈ માહોલ સર્જાયો ન હતો. પરંતુ જે બાળકના પગમાં વાગ્યું હતું, જેના પગમાં ઈજા થઈ હતી, એના વાલીએ કોર્ટમાં જઈને એવો કેસ કર્યો કે મારા બાળકને વાગ્યું છે, એના ખર્ચ પેટે 2.5 લાખ રૂપિયા મને જે બાળકે માર્યું છે મારા દીકરાને
એના પિતા મને આપે. કેસ ચાલતો ગયો, તપાસ થઈ, ઘણી બધી તપાસ થયાના સાથે સાથે એવી પણ વાત નીકળી કે આમાં જવાબદારી ક્યાંક ને ક્યાંક શાળા પણ કહેવાય. કેટલાક અંશે આ વાત સાચી પણ છે, કેમ કે શિક્ષકોએ આગળ કાર્યવાહી શું કરી એનો જવાબ તો કોર્ટ માગે ને. એટલે કોર્ટે શાળાના આચાર્ય અને શિક્ષકોને બોલાવ્યા, તેમના જવાબ માગ્યા, પ્રશ્નોત્તરી થઈ, વકીલોએ સામસામા પ્રશ્નો કર્યા અને પરિણામે મુદ્દો એ જ નીકળ્યો કે આચાર્યએ ડીઓને કે તેના ટ્રસ્ટીને જાણ ન કરી અને ટ્રસ્ટીએ એવું કીધું કે આ તો શાળાનો પ્રશ્ન કહેવાય, અમે આમાં શું કરીએ. અને જે બાળકે બીજા બાળકને માર્યો હતો એના વાલીએ એવું કીધું કે શાળાની અંદર આ ઘટના બની છે તો અમે જવાબદાર કેવી રીતે કહેવાય. આચાર્ય જવાબ કહેવાય, શાળાનો સ્ટાફ જવાબદાર કહેવાય, કેમ કે અમે તો બાળકને ભણવા માટે શાળામાં મોકલીએ છીએ. શાળામાં બનેલી ઘટના માટે અમે જવાબદાર ના કહેવાય. પૈસા આપવા હોય તો આચાર્ય આપે. હવે આખી આ કેસની સ્ટડી આપણે કરવા જઈએ તો મુદ્દો આખો ગૂંચવણભરો થઈ જાય. કેમ કે એ વાત પણ સાચી છે કે શાળાની અંદર બનતી ઘટનાઓ માટે ક્યાંક ને ક્યાંક શાળાના કર્મચારીઓ અને આચાર્ય જવાબદાર હોય, કેમ કે તેમની ડ્યુટી હોય કે બાળકોનું ધ્યાન રાખવું. પરંતુ કોને કલ્પના હોય કે 8 વર્ષના બાળકો એટલા ગંભીર રીતે એકબીજાની સાથે ઝઘડો કરે કે એમને આટલી મોટી ઈજા થાય. અને જ્યાં આટલા બધા બાળકો હોય ત્યાં દરેક બાળકનું વ્યક્તિગત ધ્યાન ન આપી શકાય. કોઈ શિક્ષક બાળકની પાછળ 24 કલાક ના ફરે. એ શિક્ષક છે, એ કોઈ આયા નથી કે જેને તમે વ્યક્તિગત ફી આપીને કીધું હોય કે પૈસા આપીને કીધું હોય કે લો મારા બાળકનું ધ્યાન તમારે જ રાખવાનું. નાના બાળકોનું મગજ તો વિકૃતિથી ભરેલું હોય, અચંબાઓથી ભરેલું હોય. તેના મગજમાં ઘણી બધી ઘટનાઓ પિક્ચરમાં દેખીને, મોબાઈલમાં દેખીને થતી હોય કે આવું કરીએ. આવા કિસ્સાઓ આપણે દેખીએ છીએ કે બાળકોએ પિક્ચરમાં દેખીને ઘણા બધા કામો કર્યા હોય. હવે 2 બાળકો લડાયા, એમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર આખું શૈક્ષણિક તંત્ર થઈ ગયું. હવે આપણે આ મુદ્દાને વકીલના મોઢે સાંભળીએ કે વકીલનું શું કહેવું છે અને આખી ઘટના કેમ કેમ બની. પછી આપણે ચર્ચા કરીએ કે આ ઘટનામાં શિક્ષક જવાબદાર થયા કે નહીં અને હોવા જોઈએ કે નહીં. કેમ કે આ ઘટનાની અંદર હવે કોર્ટ પડી ચૂકી હતી અને જો કોર્ટે કોઈ ચુકાદો આપ્યો હશે તો એ 100% સમજી વિચારે જ આપ્યો હશે. તો આપણે વકીલની મોઢેથી સાંભળીએ કે આ ઘટના કયા પ્રકારે બની. દાહોદની નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં જે પરિવાર છે એમના સભ્યો દ્વારા ક્રિમિનલ ઇન્ક્વાયરી દાખલ કરવામાં આવી કે આ પ્રકારની ઘટના ઘટી છે તો એફઆઈઆર છે દાખલ થવી જોઈએ, કાયદેસરની કાર્યવાહી છે એ પણ થવી જોઈએ. પણ બાળકોની ઉંમર જે છે એ નાની હતી. બાળકોની ઉંમર 8 થી 9 વર્ષની હતી, જેથી જે ઇન્ડિયન પિનલ કોડ છે એની સેક્શન 83 પ્રમાણે, કલમ 83 પ્રમાણે જે બાળકો પર કાર્યવાહી જે છે એ ન થઈ શકે. તો એ જે ક્રિમિનલ ઇન્ક્વાયરી છે એ દફતરે કરવામાં આવી. ત્યારબાદ જે જુવેનાઇલ બોર્ડ છે, જે આપણે કિશોર બાળની જે અદાલત જે કહીએ છીએ, ત્યાં આગળ આ પ્રકારની ફરિયાદ જે છે દાખલ કરવામાં આવી. પણ ત્યાં પણ ઉંમરનો બાદ આવ્યો, કારણ કે કાયદો જે છે એ આટલી નાની ઉંમરના બાળકોને ક્યાંક ને ક્યાંક પ્રોટેક્ટ કરે છે. ત્યાં પણ યોગ્ય રીતે ન્યાય ન મળ્યો, એ કારણ કે કાયદાનો બાદ નડ્યો. તે બાદ દાહોદમાં વર્ષ 2023માં 28/4/2023 ના રોજ દાહોદની નામદાર જે સિવિલ કોર્ટ છે ત્યાં આગળ એડવોકેટ બુરહાનુદ્દીન એમ કાયદાવાલા દ્વારા સિવિલ દાવો દાખલ કરવામાં આવ્યો. અને આ જે દાવો દાખલ કરવામાં આવ્યો એ દાવામાં જે બાળકે માર્યું હતું એના પિતાને દાખલ કરવામાં આવ્યા, એડ કરવામાં આવ્યા પક્ષકાર તરીકે. અને સાથે સાથે જે ગડોઈ રેલ ફળી પ્રાથમિક શાળા છે ત્યાંના જે આચાર્ય શ્રી છે વિનોદભાઈ બધુભાઈ રાઠોડ, એમને પણ આ દાવામાં પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા, કારણ કે એમની પર એટલી જ જવાબદારી હતી. અને આ દાવો જે છે એ 1 વર્ષ ને 2 મહિનાના સમયગાળા દરમિયાન ચાલ્યો. અને આ દાવામાં એક લીગલ મેક્સિમ છે, ફોલ્સસ ઇન ફોલ્સસ ઇન ઓમ્નિબસ, એટલે કે ફોલ્સ ઇન વન થિંગ, ફોલ્સ ઇન એવરીથિંગ. જ્યારે કોઈ કિસ્સામાં શરૂઆતથી જ ખોટું થતું રહ્યું હોય તો એન્ડ સુધી એ તમામ બાબત છે એ ખોટી જ થાય છે. આ કેસમાં જે અમારા લીગલ એસોસિએટ છે રહીમાબેન અંસારી, એમણે આ પ્રિન્સિપલ ઉપર લીગલ રિસર્ચ વર્ક કર્યું અને અંતમાં જ્યારે આ કેસમાં અમે આર્ગ્યુમેન્ટ્સ કર્યા ત્યારે દાહોદની નામદાર સિવિલ કોર્ટ છે, એમના નામદાર સિવિલ એડિશનલ જે જજ છે, એમણે શાળાના આચાર્યશ્રીને 2.5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને સાથે સાથે જે બાળકે ઈજા પહોંચાડી હતી એના પિતાને પણ 2.5 લાખ રૂપિયાનો દંડ પહોંચાડ્યો. કારણ કે આ જે બનાવ બન્યો એમાં શાળાના આચાર્યશ્રીએ આ પ્રકારની જાણ, આ બનાવની જાણ શાળાના સંચાલક મંડળને પણ નહોતી કરી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને પણ આ બાબતની જાણ નહોતી કરી. અને જે બંને પિતા છે, મારનાર બાળકના પિતા અને જે બાળકને ઈજા પહોંચી એના પિતાને પણ આ સમગ્ર બાબતની જાણ જે છે એ ન કરી. માટે ક્યાંક ને ક્યાંક આચાર્યશ્રી છે પોતાની ફરજમાંથી ચૂક્યા છે, પોતાની ફરજ બજાવવામાંથી ચૂક્યા છે. જોઈ મિત્રો, છે ને અજીબ વાત. તમે વકીલના મોઢે આખો કેસ સાંભળ્યો.
તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે કે આ કેસની અંદર ક્યાં ક્યાં કઈ કઈ ત્રુટીઓ ઉત્પન્ન થઈ છે. અને મજાની વાત તો ત્યાં છે કે આ કેસ 2019નો હતો, 2024ની અંદર આ ખુલ્યો. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે 8 વર્ષના બાળકનો કેસ થઈ શકે અને એ કેસ આટલો આગળ આવી શકે અને આના કારણે એક આચાર્યને 2.5 લાખ રૂપિયાનો દંડ થાય. આચાર્યને 2.5 લાખનો દંડ થયો અને જે તે માતા પિતા હતા જેના બાળકે ઈજા પહોંચાડી હતી એને પણ 2.5 લાખનો દંડ થયો. આમ કુલ મળવાપાત્ર રકમ થઈ 5 લાખ રૂપિયા. માગણી કરી હતી 2.5 લાખની, આપવા પડ્યા 5 લાખ રૂપિયા. અને સાથે સાથે ડીઓને પણ બોલાવવામાં આવ્યા. ડીઓને પણ કોર્ટમાં બોલાયા એટલે તમે સમજી શકો છો કે મુદ્દો કેટલો ગંભીર થઈ ગયો હશે. હવે તમે કલ્પના કરો કે આ આચાર્યની હાલત શું થઈ હશે. 2.5 લાખ રૂપિયા આચાર્યએ આપવા પડ્યા, માત્ર ભૂલ એટલી કે એમણે આગળ કોઈને જાણ ન કરી અને એ હોદ્દા પર હોવાના કારણે ક્યાંક ને ક્યાંક જવાબદાર ઠેરવાયા. આ ઘટના આપણને સમજાવે છે કે એક આચાર્ય તરીકે, શિક્ષક તરીકેની ફરજો શું આવે છે. શાળાની અંદર, શાળાના ગ્રાઉન્ડની અંદર બનતી ઘટનામાં તમે દોષી ઠેરવાઓ છો અને તમારે 2.5 લાખ રૂપિયાનો દંડ ભરવો પડે છે. 2.5 લાખ કોઈ નાની રકમ નથી. શિક્ષકનો લગભગ 6 મહિનાનો પગાર છે. આ 2.5 લાખ રૂપિયા આજે આચાર્ય ભરવા પડશે અને ભરી પણ દેશે. હવે મજાની વાત ત્યાં આવે છે કે જો આ આચાર્યએ પૈસા ન ભરવા હોય તો આખો કેસ તેને આગળ લઈ જવું પડે અને જ્યાં ઉપલી કોર્ટમાં જાઓ તો વકીલોની ફી જ મોંઘી પડતી હોય છે. એટલે બની શકે એવું કે આ કેસ વધુ ચાલે તો આચાર્ય 2.5 લાખ કરતાં વધુ પૈસા તો વકીલને ફી તરીકે આપવા પડે. એટલે અત્યારે જો આપણે દેખવા જઈએ તો આચાર્ય બરાબર ફસાયા છે અને મંડળે હાથ અદ્ધર કરી દીધા કે ભાઈ આમાં તો આચાર્યની જવાબદારી આવે, એમાં અમે કશું ન કરી શકીએ. બીજી બાજુ ડીઓ છે, એ ડીઓએ પણ આમની પાસે લેખિતમાં ઉત્તર માંગ્યો હશે અને બની શકે છે કે તેની સર્વિસ બુકની અંદર પણ આ વસ્તુ નોંધ થાય કે તમારી શાળામાં કિસ્સો બન્યો અને તમે જવાબદાર છો, તમે આની સામે શું કાર્યવાહી કરી. એટલે આચાર્યને તો ઘણી બધી મુશ્કેલી સહન કરવી પડશે. પરંતુ કહેવાનો મતલબ એ છે મિત્રો કે જો કોર્ટ તમને ટકોર કરે છે, તમને દોષી ઠેરવે છે, એનો મતલબ તમે ક્યાંક ને ક્યાંક દોષી છો. તમે જવાબદાર વ્યક્તિ છો, તમારી સાથે કોઈ વ્યક્તિ જોડાય છે તો તમે તેનું ધ્યાન ન આપો અને સાવ લલ્લુ પંજુ તરીકે કામ કરો તો યોગ્ય નથી. મિત્રો, નામદાર કોર્ટે આ કિસ્સાને બહાર લાવી અને શિક્ષણ જગતમાં એક એવો દાખલો પૂરો પાડ્યો છે કે જેથી તમામ શિક્ષકોએ જાગૃત થવાની જરૂર ઊભી થઈ જાય. આ આખો કિસ્સો પેપરમાં પણ આવી ગયો અને તમામ શિક્ષકોના સંઘમાં, એમના ગ્રુપોમાં અને શાળાના ટ્રસ્ટીઓ સુધી આ પહોંચી ગયો. હવે જોઈએ છે કે આ મુદ્દાને લઈને શિક્ષકો કેટલા જાગૃત થાય છે. કેમ કે આપણે જાણીએ છીએ કે કશું પણ થાય, શાળાની કોઈ પણ ઘટનામાં જો નામ આવશે તો શિક્ષક પ્રથમ જવાબદાર હશે, પછી તે જવાબદાર હોય કે ન હોય, દોષી હંમેશા શિક્ષકોને જ ઠેરવામાં આવે છે. તો તમારું આ મુદ્દે શું કહેવું છે? વિચારો.